રામપરડા નજીક ટ્રેનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. આરપીએફે 2600 લીટર ડીઝલ સાથે 5 શંકાસ્પદને પકડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના રામપરડા નજીક રેલવે ટ્રેનમાંથી ડીઝલ ચોરી થતું હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. થાનગઢ રેલવે સુરક્ષા દળ આરપીએફ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ડીઝલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનમાંથી ડીઝલ કાઢીને બેરલોમાં ભરી તેનું વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન રેલવે પોલીસે અંદાજિત 2600 લીટર જેટલું ડીઝલ જપ્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેવલ સરવૈયા અને પ્રતાપ સરવૈયા દ્વારા આ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે પ્રથમ તબક્કામાં 5 જેટલા શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે. રિપોર્ટર કેતનભાઈ પરમાર, થાનગઢ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.